દેવી તો ના હારે જ ગરબાની મારી રાજ ભગવતી હાવ રાખા મોઢે ભાઈ ભગવાન વળી આજ સુધી બોલ્યા માતાજી કેમ તમે કેમ આમ નહીં તો હું તમને ઇન્દ્રિય મહારાજ ભગવાન વળી આજ સુધી દેવી તમને કહું શું કહો છો દુનિયામાં મારું માનવું પાન નહીં કાળા માથાના માનવી મને અગ્નિ સંસ્કાર દેતા હતા હું પ્રગટ દર્શન ન દઉં તો બાજુ મારું ભગવાન મને હુકમ કરું તમારું બિયારણ લઈ લો ભગવાન હૃદય મેળવી કચ્છ બધું માટે હા જાઓ તમારું બિયારણ વાળી લો આજની ગીતા માં દેવી વડા દેવી ઉભા થઈ ગયા આ હિરિયાની દેવી તો બાબાની દેવી બધો મદદ ક્યાં કરશે માતાજી ઉભા થઈ જાય મહારાજ બસ કરો આવું બોલો બિયારે ન વાળવા દેવાય આમાં ગુનો એકનો છે એકા ગુનાની મારી આખું બિયારણ બધું વાળી લો પછી પામર અને માનું માન વધારો એમ છે માતાજી હા ભગવાન કામ કેવું નહીં માનતો બારે ને ઢગલો થાય મંદિરમાં જઈને બાપરો લાવી ફટફટ દેખી નથી લાવો માતાજી તમારે કહ્યું છે ગાલ દુગતીનું માન વધારો ધરતી ગાલ ધરતીમાં હાથ મેલ કા ગાલ દુગતી જેવી માન વધારો હાથ મેલ કા કોઈને દેવી વિનાનો કાળ પડી જાય કોઈને ભાજુ વિનાનો કાળ કોઈને મતદાર વિનાનો કાળ પડી જાય અત્યારે જમાનો પડી જાય હજામાંથી હજુ નાથમાંથી લાવવાનું ભાઈઓ મત ભાવ્યો ગયો રાજપતિ માતાજી એકા જગ્યા ઘરમાં બંધ કરી જો જાઓ ઘરમાં બંધ કરો કે હાથ ભાઈ કામ પૂરા થાય છે આપણા ઘરમાં સાફ મરી જીરા જીરા એ વેલા ગઈ મરે હાથ પગે લગાવની ખાલો ખાલી હાથ હાથ નોખો પૂરો દેવીનો મહાપાવાની દેવી મનમાં વિચાર કર્યો મારા હિરિયાને ખબર નથી કે હાથ ભાઈ કાળ પણ હિરિયાની મારે કઈ જરૂર નથી તારી રાસુડીની મને જરૂર નથી પણ હાથ મૈલ કર પડ્યા ગાવડા પૂજા મને ભાંભળા રાખી મને તોડ્યા હમા મને કાબુરી ને ખોટું લાગે મૈયા મરી દિલા કમાલની
મહાકાળી પાવાગઢ વાળી ગાવડાના બળાપે એસી વર્ષની ડોશીનું રૂપ લીધું. હિન્દી મહિના બાદ હાથમાં રાખવાનો ટેકો કાયા થર થાય આવું રૂપ માયા બદલાયું. હિરિયાની ગોકા એ ગોકા ની પવાની તરી તને બોલાવ. દાદા કૃષ્ણ ના બળાપા મને મ્યાલું જેવી જેવી તર ખોળામાં લીધો બાવા ખોને ખોળામાં લીધો. ડોશી 80 વર્ષની ડોશીનું રૂપ લઈને માતાજી ઉભા લાસુ હાવણા કે રાવડા બાવડા ઘણો માછી ઉભા હીરો પટારે પોતાના વાળનું ઓછું કરી નો એ બેટા દીકરી આબલા હમું લઈ ગઈ. હું માં આવો ના માં ના આવું નથી કાંઈ અમારે મારી પૂછ્યા હો નામ આપું તરીકા હો તો પાણી આપું અને તમારા રાવડા બાવડા ઘણી સાસુ પામ પણ તમે આવો નહીં નહીં કે બેન તું ઓલી આવી અહીંયા બોલો માં બેટા તારું નામ? મારું નામ લાસુ. તારા ધણીનું નામ? દબાણ લાસુ. તારા જોગની માતા તારા સમાજની માતા બૈરા કોઈના ધણીનું નામ ન લીધું. અત્યારે તો હું છે તારા ધણીનું નામ ફલાણો. થાવ ને તમને ડોશીમાં કાંક બોલે કાંઈ ચાલતા કે ના એ જો વાર મઠમાલી નારી બોલો જો માં પૂછો હું બેટા તારું નામ મારું નામ હીરો હીરા એ હારું હારું કે માં ઘેર આવો ઘેર આવવાનું મને કોઈ નથી પછી ગયા વાત સાંભળ હું હાલી બાપ હાજી માર્ગના કાંઠે તારું મકાન એ માં પણ આ તારું સીમાડ્યું ગામ છું ને અમને જે હામો ખાતો આખા પતિ જેવી વાતો કરતા હતા ભાઈ. શબ્દ પડે એટલે ઠમક્યા બગાડે. મારી શું વાત કરતા હતા એ ડોશીમાં સમજો. રાવળું બાવળું ઘણ તારા ગાવડા એવી વાત કરતા હતા. ભગતની માલતા 7 માઇલ કાઢ પડ્યા બીજા એટલે 7 માઇલ કાઢ પડ્યા દેવ સભામાં આવું હોય 7 માઇલ કાઢ પર ગુના દરબારમાં કોણ ભોજન ના આવે 7 માઇલ કાઢ બોલો બસ શાંત લો પછી ટાઈમ લીધો એમ દબાણમાં જો પછી
આ તો સમાની વાતો સમાના ગાળા છે. ફલાણાને બોલાવો, ઢીકણાને બોલાવો. એ તો બોલશે મારો કીધું છે, નહીં બોલે એવું થોડું છે. અરે ડોશીમાં આવું તો હું બોલો તમે કેમ મારી દીકરા કે ભગવાનની સભામાં કોણ બોલ્યું ખાસ મારી કાળ કરે આ ખોટું ન કહેવાય. કોઈ નથી ગયું પણ હું ગઈ હતી. હું હા ડોશી તો જો કે હા ડોશી પણ મોભો થયો મારો મોઢેરો મહેમાન. પૂરા પૂરા ની કઈ ગાય આવે એવા સુરપુરો ન થતો તારી કોઈ મારા કુલા હમણાવે હમા ભાગવાનો કોને શીખલે